2025નું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે। રાજ્યના અમુક જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, છતાં પણ હજુ બંગાળની ખાડી સક્રિય છે। બંગાળની ખાડીની વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી ઉપર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે રાજ્યની અંદર અત્યારે નૈઋત્યનું ચોમાસું જે સક્રિય હતું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે। અત્યારે કચ્છના ઉત્તર ભાગો અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પણ ચોમાસું જે રીતે છેલ્લા 2 દિવસથી અટક્યું છે, આમ તો ચોમાસાની વિદાયની જે પ્રોસેસ ચાલુ થઈ, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ 2 દિવસ સુધી ઝડપથી એ નીચે આવ્યું, પણ હવે એ ચોમાસાની વિદાય છે તે અટકી ગઈ છે, કેમ કે હજુ પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે। છેલ્લા 2 દિવસથી જોવા જઈએ તો 2 દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર બંગાળની ખાડીની અસ્થિરતાને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે। જે જગ્યાઓ ઉપર વરસાદો નોંધાયા છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડ્યા છે। અનેક વિસ્તારોની અંદર લગભગ 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે, જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત સહિતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયા। તો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે। સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા 2 દિવસથી જૂનાગઢના કોઈ ભાગો, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદના છૂટાછવાયા વિસ્તારોની અંદર 1 થી 4 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। આ વરસાદ છે હજુ પણ લગભગ 22 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે। 22 તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે। નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। જો કે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે, પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે।